નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આર્ટિકલ વિશે ડિસ્કસ કરીશું કે આર્ટિકલના પ્રકાર કેટલા છે, કયા કયા છે અને તેનો ઉપયોગ કઈ રીતે થાય છે તે આજના વિડીયોની અંદર આપણે જોઈશું. તો પહેલાં દેખીએ કે આર્ટિકલ બે પ્રકારના હોય છે, ઇનડિફિનાઇટ આર્ટિકલ અને ડિફિનાઇટ આર્ટિકલ. આર્ટિકલ 3 છે, એ, એન અને ધ. ઇનડિફિનાઇટ આર્ટિકલની અંદર એ અને એન આવે અને ડિફિનાઇટ આર્ટિકલની અંદર ધ આવે. તો મિત્રો જોઈએ કે એનો ઉપયોગ ક્યારે થાય છે. આર્ટિકલ એનો ઉપયોગ ક્યારે થાય છે કે શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય તો આર્ટિકલ એ આવે, જેમ કે અ બુક, અ પેન, અ બાઇક, અ ટ્રી વગેરે. બીજું છે કે શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય, એટલે કે વાવલ્સ AEIOU એનાથી થઈ હોય, પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો પણ એ આવે છે, જેમ કે અ યુરોપિયન, અ યુનિટ, અ યુનિફોર્મ, અ યુનિવર્સિટી, અ યુનિયન વગેરે જેવા શબ્દો. તમે જોઈ શકો મિત્રો, એનું આગળ એનો પહેલો લેટર વાવલ છે, પણ તેનું સાઉન્ડ, જેનો ઉચ્ચાર છે ને તે વ્યંજન છે, જેમ કે યુ એટલે વાય, એટલે વ્યંજનમાં ગણાશે, એટલે એની આગળ એ આવશે. હવે કેટલાક શબ્દ સમૂહ હોય છે જેની આગળ આર્ટિકલ એ આવે છે, જેમ કે અ વન વે રોડ, અ યુઝલેસ થિંગ, અ 1 રૂપી નોટ, અ વન આઈડ મેન વગેરે. હવે મિત્રો દેખીએ કે આર્ટિકલ એનનો ઉપયોગ ક્યારે થાય છે. મિત્રો, શબ્દની શરૂઆત સ્વરથી થઈ હોય, વાવલ્સથી AEIOUથી થઈ હોય તો એન આવે, જેમ કે એન એપલ, એન ઓરેન્જ, એન એલિફન્ટ, એન એગ વગેરે જેવા શબ્દોની આગળ એન આવે. હવે બીજું છે કે શબ્દની શરૂઆત વ્યંજનથી થઈ હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો પણ એન આવશે, જેમ કે એન આવર, એન ઓવર, એન ઓનર, એન ઓનેસ્ટ મેન વગેરે. એકદમ પેલું એ આર્ટિકલ વિશે આપણે જોયું તેનાથી એકદમ બિલકુલ ઉલટું. જો શબ્દનો સાઉન્ડ કોન્સોનન્ટથી થતો હોય તો એ આવે અને વોવલ્સથી થતો હોય તો એન આવે. હવે આગળ દેખીએ કે ધનો ઉપયોગ ક્યારે થાય છે. મિત્રો, આર્ટિકલ ધનો ઉપયોગ અનન્યવાચક વસ્તુઓ, જેમ કે યુનિક થિંગ્સને આગળ ધ આવે છે, જેમ કે ધ સન, ધ વર્લ્ડ, ધ નોર્થ, ધ સ્કાય, ધ યુનિવર્સ, ધ સ્ટાર્સ, ધ સાઉથ એક્સેટ્રા. આ વગેરે શબ્દોને આગળ, એટલે આ બધા યુનિક થિંગ છે, એની આગળ આર્ટિકલ ધ આવશે. બીજું કે ટુ મેન્શન અગેન, ફરીથી ઉલ્લેખ કરવા. ધનો ઉપયોગ ફરીથી ઉલ્લેખ કરવા માટે એનો ઉપયોગ થાય છે, જેમ કે ધીસ ઇઝ એન એપલ, ધ એપલ ઇઝ રેડ. બીજું કે કોઈ નિશ્ચિત વ્યક્તિ અથવા વસ્તુ, કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુનું સૂચન કરવા માટે. ઉદાહરણથી દેખીએ, આઈ કેનોટ રિમેમ્બર ધ સ્ટોરી હી ટોલ્ડ. મને તે સ્ટોરી યાદ નથી જે તેણે કહી હતી. એટલે એક જ સ્ટોરી, એક નિશ્ચિત સ્ટોરીની વાત કરે છે. એની આગળ એટલે આવી નિશ્ચિત વસ્તુ કે વ્યક્તિને આગળ ધ આવે. બીજું છે સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ સૌથી મોટું, સૌથી નાનું, સૌથી લાંબુ વગેરે શબ્દોની આગળ ધ આવે, જેમ કે ધ ટોલેસ્ટ, ધ લોંગેસ્ટ, ધ બિગેસ્ટ. એક્ઝામ્પલ દેખીએ, રોહિત ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. રોહિત ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. નેક્સ્ટ છે બીજું કે વિથ ઓર્ડિનલ નંબર્સ. વિથ ઓર્ડિનલ નંબર્સ એટલે ક્રમવાચક સંખ્યાઓની પહેલાં ધ આવે, જેમ કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ. એક્ઝામ્પલ દેખીએ, ધ ફર્સ્ટ વર્લ્ડ વોર ઇઝ બિગન ઇન 1914. હવે દેખીએ કે આર્ટિકલ ધને ક્યારે ધ અને ધી વાંચવું, કે આનો ઉચ્ચાર બે પ્રકારના હોય છે, ધ અને ધી. તો ક્યારે એને ધ વાંચવું અને ક્યારે ધી વાંચવું તે દેખીએ કે વ્યંજનથી શરૂ થતા શબ્દની પહેલાં ધનો ઉચ્ચાર ધ થાય છે, જેમ કે ધ કાવ. બીજું કે સ્વરથી શરૂ થતા શબ્દની પહેલાં ધનો ઉચ્ચાર ધી થાય છે, જેમ કે બધી મૂવી તમે દેખતા હોય છે તો એને એન્ડિંગમાં તમે દેખો છો કે ધી એન્ડ, એને ધી એન્ડ વંચાય છે. તો એકદમ ક્લિયર કરી લેજો કે વ્યંજનથી શબ્દ શરૂ થાય તેની આગળ આર્ટિકલ ધને ધ વંચાય છે, અને જો સ્વરથી શરૂ થતો શબ્દ હોય તો તેનો ઉચ્ચાર ધી થાય છે. આઈ હોપ મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હશે.
વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.